Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ઉમેદવારની થઈ બિનહરીફ જીત। સુરત બેઠકથી ભાજપનું ખીલ્યું કમળ। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મુકેશ દલાલ બન્યા સાંસદ। રાજ્યમાં પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। રાજકોટના રામદેવજી મંદિર ખાતે ક્ષત્રિયાણીઓ બેસી અને પ્રાતિક ઉપવાસ કર્યો। 3 થી 7 દિવસ કરવામાં આવશે પ્રાતિક ઉપવાસ। ચૂંટણીને લઈ આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે। રેખાબેન ખાણેચાના 4 સોગંદનામા ભરવાના અંગે જ્ઞાનીબેને આપ્યો જવાબ। કહ્યું, તમે જ્યારે સત્તામાં હતા ત્યારે તમે શું કર્યું તે જોવું જોઈએ। અમદાવાદમાં 35 જેટલા મુમુક્ષે એક સાથે દીક્ષા ગ્રહણ કરી। દીક્ષાર્થીઓએ 10 જેટલા મુમુક્ષ 18 વર્ષથી નીચેના। 9 જૂને દીક્ષા ગ્રહણનો સમારોહ ફરી યોજવામાં આવશે। મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાના લગ્ન કરાયા નક્કી। જુલાઈ મહિનામાં લંડનમાં બંનેના લગ્નનું આયોજન કરવામાં આવશે। લગ્નને લઈ સ્ટોક પાર્કમાં વેડિંગની તૈયારીઓ શરૂ। ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોય। સુરતના મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બની ગયા છે અને સુરત બેઠક પરથી કમળ ખીલી ગયું છે। શું છે સમગ્ર વિગત જુઓ। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયા છે। અહીં વાત થઈ રહી છે સુરતની। છેલ્લા 2 દિવસથી અહીં હાઈ વોલ્ટેજ ડ્રામા સુરત લોકસભા બેઠક પર ચાલી રહ્યો હતો। એક બાદ એક ઉમેદવારો ફોર્મ પરત લઈ રહ્યા હતા અને હવે જે છેલ્લા ઉમેદવાર હતા પ્યારેલાલ, એમને પણ પોતાનો ઉમેદવારી ફોર્મ છે પરત લઈ લીધો છે અને હવે આખરે આ ઘોષણા કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર બિનહરીફ થઈ છે। મોટા અને મહત્વના સમાચાર। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આ ઘટના બની છે કે જ્યાં ચૂંટણી પહેલા, મતદાન પહેલા જ જે બેઠક છે એ બિનહરીફ થઈ ગઈ છે અને અહીં ભારતીય જનતા પાર્ટીના ફાળે આ બેઠક ગઈ છે। સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે। ગુજરાતની 26 બેઠક પૈકી એક બેઠક ભાજપે કબજે કરી લીધી છે। મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપના ખાતામાં આવી છે। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું પણ ફોર્મ રદ થઈ ગયું હતું, જે બાદ આ બેઠક પર તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે, જેથી આ બેઠક બિનહરીફ જાહેર થઈ છે। સુરત બેઠક પર ભાજપ સામે 8માંથી 7 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે, જેથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ભાજપના મુકેશ દલાલને અભિનંદન પણ પાઠવ્યા છે। તસવીરો આપ જોઈ શકો છો। લોકસભાની ચૂંટણીના 3જા તબક્કામાં રાજ્યના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે જ ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે, પરંતુ આજે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમને પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હતો। સુરતની લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ભારે ચર્ચામાં આવી અને હવે આ બેઠક પર BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતી અને ભાજપના મુકેશ દલાલ 2 જ ઉમેદવાર બાકી રહ્યા હતા અને હવે તો પ્યારેલાલે પણ ફોર્મ પરત લેતા આ બેઠક બિનહરીફ થઈ છે। આપને જણાવી દઈએ કે કોણ છે BSPના ઉમેદવાર પ્યારેલાલ ભારતી। તો પ્યારેલાલ ભારતી નામના ઉમેદવાર બહુજન સમાજવાદી પાર્ટી તરફથી ટિકિટ મળતા સુરત લોકસભા ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા। તેઓ 58 વર્ષના છે અને ધોરણ 10 પાસ છે। તેઓ સુરતમાં રહે છે। પ્યારેલાલ એકમાત્ર હતા કે જેઓ સુરત લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે ઊભા હતા, ઉમેદવાર હતા અને હાલ તેઓ સંપર્ક વિહોણા પણ થઈ ગયા હતા, પરંતુ અચાનકથી તેઓ
ગાયબ થઈ જાય છે. ત્યારબાદ કલેક્ટર ઓફિસે પ્રકટ થાય છે અને ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવે છે. બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવાર સુરત ભાજપના મુકેશ દલાલે આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. શું કહ્યું તેમણે, આવો સાંભળીએ. ગુજરાતની 26 લોકસભા સીટો જીતવાનો દાવો ભાજપે કર્યો હતો અને એમાં ચૂંટણી પહેલા જ બીજેપીએ સુરત લોકસભાની સીટ જીતી લીધી છે અને સુરત લોકસભા સીટ પરથી જે નિર્વિરોધ સાંસદ તરીકે ચૂંટાયા છે મુકેશભાઈ દલાલ જે આપણી સાથે છે એની સાથે વાત કરીશું. મુકેશભાઈ, આ જીતનો શ્રેય કોને આપો છો અને કેવી રીતે આપશો? દેશમાં અને ગુજરાતમાં અને સુરતમાં પહેલું કમળ ખીલ્યું છે. આ કમળ હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરું છું. એમની જે લક્ષ્યાંક છે કે અબકે બાર 400 પાર, તે લક્ષ્યાંકમાં તે દિશામાંનું આ પહેલું સ્ટેપ છે. પહેલો સ્ટેપ કઈ રીતે મળ્યો છે આ બીજેપીને કે આપને થકી? એમ કઈ રીતે મળ્યું? કાયદેસર રીતે જે ચૂંટણીની પ્રક્રિયા થઈ, કોઈ ઉમેદવારો મેદાનમાં નહોતા, કોશિશ કરી. કોંગ્રેસ કહી રહી છે કે બીજેપીએ આવું કરીને એટલે નિર્વિરોધ કરીને લોકતંત્રની હત્યા કરી છે. કોંગ્રેસ કેન્ડિડેટનો જો ફોર્મ રિજેક્ટ થયું છે એમાં પણ બીજેપી પર આક્ષેપ છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 400 સીટના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. એના માટે કમર કસી રહી છે, મહેનત કરી રહી છે. એમની પાસે 12 કરોડ ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન રાષ્ટ્રભક્ત કાર્યકર્તાઓ છે. એને કોઈ એકાદ સીટ માટે આવું કશું કરવાની જરૂર નથી. અમે તો બહુ ઊંચા લક્ષ્યાંકો સાથે મહેનત કરી રહ્યા છીએ. કોંગ્રેસ કહી રહી છે કે લોકતંત્રની હત્યા કરી છે બીજેપીએ. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. કોઈ કામ જ્યારે ઈચ્છા મુજબનું થાય છે ત્યારે લોકતંત્રની જીત થાય છે અને જ્યારે કોઈ કામ પોતાની ઈચ્છા મુજબનું નથી થતું ત્યાં લોકતંત્રની હત્યા થાય છે. આવી વાતોથી કોંગ્રેસની આ જૂની વાતો થઈ ગઈ છે અને સમગ્ર દેશની પ્રજા, સુરતમાં લોકસભાની પ્રજા પણ આ વાત સારી રીતે જાણે છે અને સમજે છે. મુકેશભાઈ, ગુજરાતના ઇતિહાસમાં આપના નામથી એક ઇતિહાસ લખાઈ ગયો છે. ગુજરાતમાં પ્રથમવાર આવી રીતે કોઈ સાંસદ તરીકે ચૂંટાયો છે, તો ગુજરાતની જનતા માટે કે સુરતની જનતા માટે શું કહેવું છે? ગુજરાતની જનતા એક સાહસિક પ્રજા છે. એને હંમેશા ભારતીય જનતા પાર્ટીને જીતાડતી આવી છે. 2019માં, 2014માં 26માંથી 26 સીટ આવી છે અને 2024માં પણ આદરણીય પાટીલ સાહેબની નેતૃત્વ હેઠળ 24માંથી 26 સીટ આવશે. એમાં એક કમળ ખીલી ગયું છે. નિલેશ કુમારની કોંગ્રેસના કેન્ડિડેટ અને એના ટેકેદારોનું અપહરણ અને નિલેશ કુમારીનું ફોર્મ રિજેક્ટ કરાવવાના આક્ષેપ પણ બીજેપી પર એટલે કે આપ પર થયા છે. એમના મેસેજ શું કહેવું છે? હા, પાયાવિહીન, તથ્યવિહીન આક્ષેપો માટે અમારે કશું કહેવાનું નથી. કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓને સંભાળી શકતી નથી, પોતાના દરખાસ્ત મૂકનારને સંભાળી શકતી નથી, તો દેશ તો ક્યાંથી સંભાળવાની હતી? સુરત ડાયમંડ ટેક્સટાઇલ નગરી છે. સુરતમાં ગઈ સરકારમાં મિનિસ્ટર પર દર્શનાબેન હતા. તો હવે સુરતના ઉદ્યોગો માટે શું વિચારી રહ્યા છો કે મંત્રી પદની આશા ખરી કે આ ઉદ્યોગોને આગળ લઈ જવા માટે શું કરશો? ટેક્સટાઇલ ઉદ્યોગ અમારો ફેમિલી બિઝનેસ છે. અમે લગભગ 60 વર્ષથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઓ સંકળાયેલા છે. ડાયમંડના પ્રશ્નોથી પણ હું વાકેફ છું અને 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ત્યારે પણ આ બધા પ્રશ્નો હું જાણતો હતો અને હવે પછી પણ જે પણ કોઈક એના પડકારો આવશે એ પડકારો ઝીલવા માટે હું સક્ષમ છું. મંત્રી બનવાની ઈચ્છા કરી કેન્દ્ર સરકારમાં? ભારતીય જનતા પાર્ટીમાં હું નિર્વિવાદ જીત્યો છું, એનો મને આનંદ છે અને ગૌરવ છે. મુકેશભાઈ, આપના નામની જાહેરાત થવી અને અચાનક જ આ રીતે નિર્વિરોધ ચૂંટણી જીતી જવી કેટલું શોકિંગ છે આપના માટે? એ લોકશાહીની જે પ્રક્રિયા હતી એ લોકશાહીમાં જ્યારે કોઈ ઉમેદવાર નથી, શૂન્યાવકાશ હોય છે અને કોઈ ઉમેદવાર નથી ત્યારે જીત થતી હોય છે, ત્યારે એ જીત તો મારે ભારતીય જનતા પાર્ટીના હજારો લાખો કાર્યકર્તાઓની છે, સુરત મહાનગરના મતદારોની છે. આપના માટે કેવું શોકિંગ? કારણ કે જે ટિકિટ માંગવાળા બીજા લીડરો પણ હતા અને આપના નામની જાહેરાત થઈ બીજેપી તરફથી અને પછી આવી રીતે જીત મળી છે, તો બંને વસ્તુ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે કે મુકેશ દલાલ નસીબદાર છે. જય દ્વારિકાધીશ. નસીબદાર માનો છો ને? જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ.
તો બિલકુલ આ હતા મુકેશ દલાલ, સુરત લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના કેન્દ્રીય તરીકે ચૂંટાયા છે અને આપણી સાથે વાત કરી તમામ સવાલોના જવાબ તો આપ્યા હતા, પણ કેટલાક જવાબો એમને નહોતા આપ્યા અને જય દ્વારકાધીશ કરીને પૂર્ણ કર્યું હતું. સંજયસિંહ રાઠોડ, ગુજરાત. આણંદની અંદર લોકસભા 2024ને લઈ અને ભાજપના કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ ન કરવો અને આવ્યા તેમને પણ એમને ધક્કા મારીને બહાર કાઢ્યા હોય તેવી એક ઘટના સામે આવી છે. ભાજપમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આણંદની અંદર શું ઘટના બની જુઓ. રવિવારના રોજ બે અલગ અલગ જગ્યાએથી વિરોધના દ્રશ્ય છે તે સામે આવ્યા હતા. સાબરકાંઠામાં કે જ્યાં રમણલાલ વોરા છે તે ધક્કે ચડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તે ક્ષત્રિય સમાજ અને જે ભાજપના નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ તેમાં રમણલાલ વોરા ધક્કે ચડ્યા હતા. તો બીજી તરફ વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ હતો જેમાં ખુદ મુખ્યમંત્રી ઉપસ્થિત હતા. તેમના કાર્યક્રમમાં પણ વિરોધના સૂર જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે હવે આણંદથી સમાચાર આવ્યા છે. આણંદના ઉમરેઠમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા આણંદના ઉમરેઠમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રચાર માટે પહોંચ્યા હતા, તો આ પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખદેડવામાં આવ્યા હતા, બહાર કાઢવામાં આવ્યા હતા અને પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ પ્રકારના દ્રશ્યો છે તે આણંદના ઉમરેઠમાં જોવા મળ્યા હતા કે જ્યાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન કરીને પરસોત્તમ રૂપાલા છે તેને લઈને રોષ છે તે યથાવત જોવા મળ્યો છે. આણંદ જિલ્લાની ઉમરેઠમાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ચૂંટણી પ્રચાર કરવા રવિવારે પહોંચ્યા હતા. પ્રચારનો કાફલો છે તે ક્ષત્રિય સમાજના વિસ્તારમાં જેવો પહોંચ્યો, વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રૂપાલા હાય હાયના નારા લગાવી ભાજપના કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાંથી ક્ષત્રિય સમાજના યુવાઓએ બહાર કાઢ્યા હતા અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આપને જણાવી દઈએ કે ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયાનું ઘર આ જ વિસ્તારમાં એટલે કે ઉમરેઠના જાગનાથ મહાદેવ વિસ્તારમાં આવેલું છે અને ત્યાં જ ક્ષત્રિય યુવાનોએ ચૂંટણી પ્રચાર કરતા ભાજપ કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાંથી બહાર કાઢતા ભાજપ માટે હવે જાણે કપરા ચઢાણ હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં બોયકોટ રૂપાલાના બેનર પણ લગાવવામાં આવ્યા છે, છતાંય ભાજપના કાર્યકરો પ્રચાર કરવા પહોંચ્યા હતા. વિડીયોમાં ભાજપના એપીએમસીના પૂર્વ ચેરમેન સુજલ શાહ, નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ, કારોબારી ચેરમેન સંજય પટેલ, ભાજપ શહેર પ્રમુખ હર્ષ સહેરા સાથે અન્ય ભાજપના કાર્યકરો પણ જોવા મળી રહ્યા છે. હાલ તો સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. હું ઉમરેઠ ક્ષત્રિય સમાજના વહીવટકર્તા તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે, સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે હું નિવેદન આપું છું કે ગઈકાલે સાંજે 4 વાગે ભાજપના હોદ્દેદારો, કાઉન્સિલરો અને બની બેઠેલા ભાજપૂતોએ અમારા વિસ્તારની અંદર પ્રચાર કરવા આવ્યા. તે દરમિયાન અમે સખત વિરોધ નોંધાવ્યો હતો. રૂપાલાની ટિકિટ તો રદ થઈ નથી એટલે અમારે રૂપાલા પાર્ટ 1 વાત પૂરી થઈ ગઈ. હવે પાર્ટ 2 પર આવી ગયું છે એટલે અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને ઇજ્જતથી એ લોકોને એરિયાની બહાર અમે કાઢી મૂક્યા છે. અને સાંજે સમાજની હરેક સમાજ બહેનો ભાઈઓને મિટિંગ અમારા રાજપૂત સમાજના હોલની અંદર ભેગી કરાવડાઈ અને એની અંદર કુળદેવી માતાના સોગંદ સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેનું આહવાન અમે આપી દીધું છે. આવતીકાલે મિટિંગ છે. ગઈકાલે મિટિંગ પૂરી થઈ ગઈ અને હવે અમારા યુવા કાર્યકર્તાઓ, સમાજના યુવા કાર્યકર્તાઓ ઉમરેઠ વિધાનસભાના સગા સંબંધીઓને જોડે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે 2 દિવસ પછી આખી વિધાનસભાની અંદર પ્રચાર કરવા નીકળશે. પહેલા દિવસથી લઈને અત્યાર સુધી રૂપાલાનો વિરોધ નોંધાઈ રહ્યા છે, ત્યારે ગઈકાલે પણ અમારા રાજપૂત સમાજ ઉમરેઠ ખાતે મહિલાઓ અને સમાજના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવેલી હતી અને શપથવિધિ સાથે ભાજપનો વિરોધ કર્યો હતો અને આવનારા દિવસોની અંદર અમારો અસ્મિતા રથ ગામે ગામ, શેરીએ શેરીએ બધે જ વિરોધ કરવાના છે અને પૂરેપૂરી પ્રચંડ આગેવાનો સાથે અને ખુલ્લેઆમ વિરોધ કરીશું ભાજપનો અને ભારતીય જનતા પાર્ટીનો. તો અમે સમગ્ર ક્ષત્રિય આગેવાનો અને રાજપૂતો ભેગા થઈને એ લોકોનો વિરોધ કર્યો હતો. તો
તો કાલે જ આ ઉમરેઠ નગરપાલિકા ભાજપ શાસિત હોય અમારી જોડે અન્યાય કર્યો હતો અને આજે સફાઈ કર્મી દ્વારા કચરો પણ વાળવામાં નથી આવ્યો કે કાલે રાત્રે અંધારપટ વિસ્તારમાં લગ્ન હોવા છતાં સ્ટ્રીટ લાઇટો બધી બંધ હતી. આણંદ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં ભારતીય જનતા પાર્ટી તરફથી મિતેશ પટેલ અને કોંગ્રેસ તરફથી અમિત ચાવડા છે તે મેદાને છે. આમ આણંદ લોકસભા બેઠકમાં આ વખતે ક્ષત્રિય વર્સિસ પાટીદારનો જંગ છે તે જોવા મળી રહ્યો છે. હવે જ્યારે ક્ષત્રિય સમાજ છે તે આંદોલનના માર્ગે છે, ભારતીય જનતા પાર્ટીનો જે વિરોધ કરી રહી છે તેને ધ્યાને રાખીને આ જે સમગ્ર વાતાવરણ છે તેનો લાભ ઉઠાવતા અમિત ચાવડા દ્વારા ખામ મુદ્દાને લઈને, ખામ થિયરી જે કોંગ્રેસ અત્યાર સુધી અપનાવતી રહી છે તેને લઈને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આગામી આ સમયમાં ખામ થિયરીનો ઉપયોગ કરીને અમિત ચાવડા છે તે આણંદની લોકસભા બેઠક પર કેટલું પોતાનું વર્ચસ્વ સાબિત કરી શકે છે તે જોવું રહેશે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા હવે જ્યારે પાર્ટ 2 આંદોલનની શરૂઆત કરી છે ત્યારે તેમનો જે ઉદ્દેશ છે કે અમારું એક જ અસ્ત્ર અને શસ્ત્ર છે અને તે છે મત. ત્યારે ક્ષત્રિય સમાજ આ મતના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને કેટલી ચોટ પહોંચાડી શકે છે તે પણ જોવું રહેશે. આણંદથી આ અહેવાલ મોકલ્યો હતો અમારા સંવાદદાતા હેતાલી શાહે. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. તે વચ્ચે ક્ષત્રિયાણીઓ શું વિચારે છે તેને લઈ અને ગુજરાત તકે વાત કરી છે. શું કહ્યું તેમણે, આવો સાંભળીએ. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય સમાજનું પાર્ટ 2 જે આંદોલન હતું તે શરૂ થઈ ચૂક્યું છે ને તમામ જિલ્લાઓ છે, તમામ શહેરો છે, ત્યાં ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તે પ્રતિક ઉપવાસ છે તે કરી રહ્યા છે. રાજકોટમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. મોટી ઉંમરના જે મહિલાઓ સહિતના જે ક્ષત્રિય મહિલાઓ છે તે અહીંયા ઉપવાસમાં બેઠા છે. આપણે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો બેન, હવે પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે અને આજથી કઈ રીતની શરૂઆત કરી છે? જી, આપ સૌને જાણ છે એ પ્રમાણે ગુજરાતભરમાં જિલ્લે ગામડે તાલુકે દરેક જગ્યાએ પ્રતિક ઉપવાસ પર બહેનો બેઠી છે. તો આ પ્રતિક ઉપવાસ પર બેસવાનો અમારો ઉદ્દેશ, અમારા ભાઈઓ જે સક્રિયપણે લોકશાહી ઢબે જાગૃતતાથી આગળ વધી રહ્યા છે તો એને પૂરેપૂરું બળ મળી રહે એ અનુસંધાને પ્રતિક ઉપવાસ દરેક જગ્યાએ થવાના છે. આજે જે ફોર્મ પાછું ખેંચવાની હતી એ પણ આજે છેલ્લી તારીખ છે. હવે લાગતું નથી કે પરસોત્તમ રૂપાલા ફોર્મ પાછું ખેંચે. તો હવે જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો હવે મહિલાઓ શું કરશે? ચોક્કસપણે અમને આ વસ્તુ આઈડિયા જ નહોતો કે આટલી હદે અમારા પર રાજકારણ થશે. જે નારી અસ્મિતાને અપમાન થઈ રહ્યું છે એ સૌ કોઈને બે હાથ જોડીને વિનંતી છે કે આ મુદ્દા પર જો આપ રાજકારણ રમી રહ્યા હોય તો આ લોકશાહી, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન દરેક વસ્તુ તો સદંતરપણે ખોટી થઈ રહી છે. તો આ એક લોકશાહીને તાનાશાહીમાં સૌ કોઈ જોઈ રહ્યા હોય ત્યારે દરેક સમાજનો અમને સપોર્ટ મળી રહ્યો છે. અહીંયા અમને પારણા કરાવવા માટે કે કોઈ પણ રીતે અન્ય સમાજ કોઈ આડી અવડી કોઈ પણ રીતે અમને સપોર્ટ કરવા માટે તૈયાર છે. તો એ પણ અહીંયા આપણે નોંધવું રહ્યું. અને મોદી સાહેબને બે હાથ જોડીને વિનંતી છે કે જ્યારે તમે મારા ભાઈઓ મારી બહેનો કહીને ગયા હતા તો અત્યારે આપના શબ્દો ખોટા થઈ રહ્યા છે ત્યારે ખૂબ જાગૃતિ સાથે રૂપાલા ભાઈએ પણ આ વસ્તુ સમજવી રહી.
કેટલા દિવસ સુધી આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ છે તે મહિલાઓ ચાલુ રાખશે? ઓછામાં ઓછા 3 થી 7 દિવસનો કાર્યક્રમ છે. અલગ અલગ ધાર્મિક સ્થાનો પર જ અમે લોકો ઉપવાસ કરશું. અમે સરકારી ગવર્મેન્ટને કોઈ પણ પ્રકારનું હેરાન કરવા નથી માંગતા. લોકશાહી ઢબે અને ધાર્મિક સ્થળને પણ અમે લોકો મહત્ત્વ આપશું કે સૌની માતાજીની, ભગવાનની, દરેકની પૂજા અર્ચના કર્યા બાદ જ આ ધાર્મિક ઉપવાસ ઉજવશું. અને હનુમાન જયંતિના દિવસે અખંડ હનુમાન ચાલીસા લગભગ દરેક જગ્યાએ થાય એવા અમારા પ્રયત્ન છે. પરસોત્તમ રૂપાલા 7 તારીખે ચૂંટણી લડે અને પછી જો સાંસદ બની જશે તો ક્ષત્રિય સમાજ અને ભાજપનો જે વિરોધ છે તે કાયમી વિરોધ થઈ જશે? એના મુદ્દે પણ ખૂબ જ સુંદર એવી અમારા માટે સક્રિયતા સભર થઈ રહ્યો છે કે હવે ક્ષત્રિય એકતા સંગઠન રૂપે બહાર આવી રહી છે. ત્યારે એ લોકોએ પણ વિચારવું રહ્યું કે આ એકતાનું ગઠબંધન કેવી રીતે પરિણામ સ્વરૂપે બહાર આવશે એ આપને જતા દિવસોમાં ખ્યાલ આવી જ જશે. અન્ય પણ બહેનો છે તેમની સાથે વાત કરશું. માજી, શું કહેશો આપ? આપણે પ્રતિક ઉપવાસ પર બેઠા છો, કયા પ્રકારનો વિરોધ રહેશે હવે આગળ? હાજી, બીજું તો વધારે તો હું કંઈ કહેવા નથી માગતી. આ બધે જાણો જ છો, આખો ભારત દેશ જાણે છે કે આજે અમારી અસ્મિતા ઉપર એ ઉતરી પડ્યા છે. બરાબર, એ ભૂલ કહેવાય કે શું કહેવાય? એટલે એટલું જ હું કહેવા માગું છું મોદી સાહેબને, બીજા કોઈને કંઈ કહેવા માગતી નથી. કોઈ પાર્ટી સાથે અમારે વેરઝેર નથી. અમારે એક રૂપાલા સાથે જ વેર છે. થોડુંક એ શબ્દ ઉપર જરાક ફેરફાર કરી ગયા છે એટલે, બાકી એનો અમને ન્યાય મળવો જોઈએ. અને મોદી સાહેબ બોલીને ગયા હતા સેક્ટરમાં ગાંધીનગરમાં કે આજે તમારો ભાઈ બેઠો છે, બેનો એમ રાડું પાડીને અને બોલી ગયા છે. બરાબર છે, તો એ સેક્ટર 3માં વચન આપીને ગયા છે કે મને એક પોસ્ટકાર્ડ લખજો તો તમારો ભાઈ બેઠો છે ને તત્કાલ તમારો કાંઈ પણ નિર્ણય આવી જાય છે. કાંઈ પણ હશે તો નિર્ણય લઈ લઈશું. અને એનો આજ અમારે હજારો પોસ્ટકાર્ડ ત્યાં પહોંચ્યા છે સાહેબને. તો આજ મોદી સાહેબને મનમાં એમ નથી કે આજ એ જ બહેનો છે ને એ જ ભાણેજરા હેરાન થાય છે. આજે બહેનો એ જ બેઠા છે. આજે અમે 4 દિવાલની વચ્ચે રહેનારા આજે અમે છત્રયાણીઓ આજે અમે રોડ ઉપર નીકળી પડ્યા છે. ક્યારે અમારી અસ્મિતાને કલંક લાગ્યો ત્યારે અમારે બહાર નીકળવું પડ્યું ને. આજે અમે 4 દિવાલ વચ્ચે રહેનારા, હું વારીને કહું છું કે ફરી ન કહેવું પડે. એટલે અમારી વિનંતી મોદી સાહેબ સાંભળે. જય માતાજી. પરેશ ધાનાણીને પણ તમે મળવા ગયા હતા, અમે જોયા હતા તમને. હવે તેઓ જીતે એવા પ્રયાસ કરશો હવે તમે? હાજી, મેં તો એવો જ પ્રયાસ કર્યો છે ને હું મનમાં એવું જ ઈચ્છું છું કે અમારો જવતલિયો ભાઈ આજે સમયે એનું વચન પાડીને ઉભો રહ્યો. મોદી સાહેબનું વચન પણ ફોગ્યું છે આજે કે હજારો પોસ્ટકાર્ડનો એક પણ જવાબ મોદી સાહેબ નથી દઈ રહ્યા. એટલે ધાનાણી સાહેબ જવતલિયા ભાઈ થઈને ઉભા રહ્યા. અમે રક્ષા બાંધી કે માતા કુંતાએ રાખડી બાંધી હતી કે જા બેટા 7 કોઠા વીંધીને તું આવીશ, એકે કોઠામાં તારે ક્યાંય પાછું નહીં પડતો. અને 7 કોઠા મારો જવતલિયો ભાઈ જીતીને આવે. જય ભવાની, મહિલાઓનો રોષ છે પરસોત્તમ રૂપાલા પ્રત્યે તે હજુ યથાવત છે તે જોવા મળી રહ્યો છે. ને હવે આજે 22 તારીખ છે, છેલ્લો દિવસ છે પરસોત્તમ રૂપાલાને ટિકિટ ખેંચવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ હવે કોઈ પણ પ્રકારે લાગતો નથી કે પરસોત્તમ રૂપાલા છે તે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચે. એટલે હવે ક્ષત્રિય મહિલાઓ છે તે આ પ્રકારના પ્રતિક ઉપવાસના પણ કાર્યક્રમો આપવાની છે. અને આગળ જતાં પરેશ ધાનાણી જીતે તેવા પણ પ્રયાસો છે તે ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.